શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. ભક્તિ, શ્રદ્ધા અને સત્યના માર્ગ પર ચાલનારા ભક્તોના જીવનમાં ભગવાન હંમેશા કૃપા વરસાવે છે. પુરુષોત્તમ માસની દરેક વાર્તા આપણને કોઈને કોઈ જીવન મૂલ્ય શીખવે છે. આજે આપણે પકવાન ખા ગધેડી થા નામની લોકપ્રિય અને પ્રેરણાદાયી વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ. આ વાર્તા આપણને લોભ, અહંકાર અને ખોટા વર્તનનું પરિણામ શું આવે છે તે સમજાવે છે, તેમજ સચ્ચાઈ અને ભગવાન પ્રત્યેની ભક્તિનું મહત્ત્વ પણ બતાવે છે. તો ચાલો શ્રદ્ધા અને ભાવપૂર્વક સાંભળીએ પુરુષોત્તમ માસની પવિત્ર વાર્તા પકવાન ખા ગધેડી થા. ગંગા કિનારે એક નાનું એવું ગામ. ગામમાં એક ડોશી રહે. ડોશીને એક દીકરો બહુ આજ્ઞાકીત અને માની સેવા ચાકરી કરનારો, પણ દીકરાની બહુ ભારે કચકચની. વાત વાતમાં બરખા બોલે. બિચારા ડોશી ભજન ગાતા હોય તો બહુ છણકો કરીને કહે, ખરા બપોરે રાગડો શું તાણો છો? ઘડીક જંપીને ઊંઘવા તો દો. બિચારા ડોશી મૂંઝાઈ ગયા, પણ કશું બોલે નહીં. ઘડપણ આવી ગયેલું એટલે પરવશ થઈને જીવ્યા વગર છૂટકો ન હતો. બિચારા ડોશી તો આખો દિવસ છોકરાને રમાડે અને પ્રભુનું ભજન કરે. એમ કરતાં અમૃતમાસ આવ્યો. ડોશીએ વિચાર કર્યો કે હવે આ કાયાનો કોઈ ભરોસો નથી. ખર્યું પાન ગણાવું, વળી ટાટિયા પણ ગયા છે, એટલે લાકડીના ટેકે કાંઈ નદી સુધી જવાશે નહીં. વળી વહુ છે કચકચની, એ ધરાઈને ધર્મ ધ્યાન કે ભજન કીર્તન કરવા દેશે નહીં. માટે જો નદી કિનારે ઝૂંપડી બાંધીને રહું તો નિરાતે પ્રભુનું નામ લેવાય. ડોશીએ તો દીકરાને વાત કરી. દીકરાએ તો તરત નદી કાંઠે સરસ ઝૂંપડી બાંધી દીધી. અંદર પાણીનું માટલું મૂક્યું. ડોશીની માળા મૂકી. પછી માને દોરીને ઝૂંપડીમાં મૂકી ગયો. ડોશીએ તો નિરાશ થઈ ગઈ. નહીં વહુની કચકચ કે નહીં પોતાની પજાવણી. ડોશી તો પરોઢિયે ઉઠે, 5 ડગલા ચાલીને નદીએ જાય, સ્નાન કરે ને વાર્તા સાંભળે. પછી ઝૂંપડીએ આવીને માળાને લઈને બેસી જાય. નદી કિનારે સૌ આવે, સ્નાન કરીને પાછા ફરે ત્યારે ડોશીની ઝૂંપડીએ બેસે. ડોશી સૌને હેતથી પાણી પાય, ભજન સંભળાવે, માળાના મણકા ફરતા જાય અને પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગણાતા જાય. દીકરો રોજ જમવાનું લઈ આવે. ડોશી એકટાણા કરે. એમ કરતાં અમૃત માસ પૂર્ણ થયો. ડોશી સવારે ઉઠીને જુએ તો ઝૂંપડીની જગ્યાએ 7 માળની હવેલી થઈ ગઈ. દાસી ખમ્મા ખમ્મા કરે છે. આજુબાજુ ભંડાર ભર્યા છે. ડોશીનું શરીર વાંકું વળી ગયેલું એ ટટ્ટાર થઈ ગયું. કાયામાં નવું કોવત આવી ગયું છે. એટલામાં ડોશીનો દીકરો માને લેવા આવ્યો. જોયું તો ઝૂંપડી ન મળે. 7 માળની હવેલી ઊભી છે. બાગ બગીચા છે. દીકરાને તો મોતે મરી ગયા. બીતા બારણું ખખડાવ્યું. એક સેવક આવીને બારણે ખોલ્યો. દીકરાને માન આપીને અંદર લઈ ગયો. હવેલીનો વૈભવ જોઈ દીકરાની આંખો અંજાઈ ગઈ. રત્નજડિત ઝુમ્મરો લટકે છે. સુવર્ણના સ્તંભ છે. દાસીઓ વળીને પ્રણામ કરે છે. દીકરો તો પોતાને માને ન ઓળખી શક્યો, પણ ડોશી તરત દીકરાને ઓળખી ગઈ. હેતથી ભેટી પડી અને પુરુષોત્તમ પ્રભુએ કરેલી કૃપાની વાત કરી. પછી તો દીકરો વહુ બંને હવેલીમાં રહેવા આવી ગયા. બધા લહેરથી જીવવા લાગ્યા. કચકચની વહુએ વિચાર્યું કે ગંગા કિનારે ઝૂંપડી બાંધી એનું આ ફળ છે. માટે મારી માને તેડી લાવું અને આ વ્રત કરાવું તો મારા પિયરમાં લીલા લહેર થઈ જાય. 3જા વર્ષે અધિક માસ આવતા વહુ તો ગઈ પિયર. જઈને પોતાની માને તેડી આવી. નદીના સામા કાંઠે ઝૂંપડી બાંધી દીધી અને માને જરાય અગવડ ન પડે એટલા માટે જોઈતી કાળવતી તમામ વસ્તુ મૂકી. સાથે મેવા મીઠાઈના ડબ્બા મૂક્યા. 32 ભોજન રાંધી શકાય એવા સીધા સામાન મૂક્યા. અધિક માસ શરૂ થયો. વહુની માં તો કુંભકર્ણની બેન હતી. દિવસમાં સૂર્ય માથે ચડી જાય
ત્યારે ઉઠે, કોગળા કર્યા ન કર્યા અને બેસી જાય જમવા. નાહવાનું નામ ન લે, સૌ નર નારી નદીમાં નાય, પણ વહુની માં ઘરમાંય ન નાય. સ્નાન કરી નર નારી પાછા ફરે, ઝૂંપડીએ વિશ્રામ કરવા બેસે, પણ વહુની માતા દંડો લઈને દોડે, ગાળો દઈને બધાને કાઢે, કૂતરાને નજીક ફરવા ન દે. આખો દિવસ જતા આવતાને ગાળો બોલે, દિવસમાં 4 વાર ખાય, અડધી રાતે ઉઠીને ખાવા બેસે. કોઈક વળી વહુની માને સમજાવે કે માજી, આ તો અમૃત માસ છે, કોઈને આવકારો દેશો તો પ્રભુ કૃપા કરશે. ત્યાં ડોશી માં મોં બગાડીને છણકો કરે કે ભારમાં ગયા તમારા ભગવાન, મારે તો 32 ભોજન ને 33 શાક, નાહક ભૂખ્યા મરવું, હું કાંઈ એવી મૂર્ખ નથી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. છેલ્લો દિવસની રાતે વહુની માં ગધેડી બની ગઈ અને નદી કિનારે જઈને ભૂકવા લાગી. સવારે વહુએ આવીને જોયું તો ઝૂંપડીમાં કૂતરા આટા મારે. વહુ તો માને શોધવા લાગી, પણ માં ન મળી. ત્યારે જતા આવતા નર નારીએ પૂછવા લાગી કે કોઈએ મારી માને જોઈ છે? એક જણે એને જણાવ્યું કે તમારી માં તો ગધેડી થઈને ઘાસ ચર્યા કરે છે, ભજન તો ન કર્યું પણ હવે ભૂખ્યા કરે છે. વહુ તો દોડતી દોડતી મા પાસે ગઈ, ગધેડીના રૂપમાં પસ્તાવો કરતી માને ભેટી પડી અને એને ઘેરે લઈ આવી. સાસુને વાત કરી. સાસુએ એક ઉપવાસનું ફળ ગધેડીને આપ્યું, ત્યારે બેવાણ ગધેડીમાંથી ફરી માણસ બન્યા. હે પુરાણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દોષીને ફર્યા, એવા ભાવથી વ્રત કરનાર સૌને ફરજો. જય શ્રી કૃષ્ણ. તો ભક્તો, આ રીતે પકવાન ખા ગધેડી થા વાર્તા આપણને શીખે છે કે ક્યારેય લોભ, અહંકાર અને અન્યાયનો માર્ગ અપનાવો નહીં. ભગવાન પુરુષોત્તમ સાચા ભક્તોની હંમેશા રક્ષા કરે છે અને ખરાબ કર્મનું ફળ અવશ્ય મળે છે. જીવનમાં સદાય સારા કર્મ, દયા અને ભક્તિ રાખવી જોઈએ. જો ભક્તિ ભાવપૂર્વક પુરુષોત્તમ માસની કથા સાંભળી છે, તેમના જીવનમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં પ્રભુ પુરુષોત્તમ ભગવાન લખજો. જય શ્રી કૃષ્ણ.